જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો જે છે ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં આજનો બ્લોગ વિડીયો જે મિત્રો જે છે આપણો ચેલેન્જ વિડીયોનું ખેતર છે ત્યાં સાંજે 5:30 વાગે બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો જે છે। અને વાતાવરણને કારણે તમને થોડું અંધારું આથી થોડું એવું લાગશે બરાબર, પણ 5:30 વાગેલા છે અને આજની તારીખ છે 4/6/2026 અને આજનો બ્લોગ વિડીયો મિત્રો સાંજે 5:30 વાગે બ્લોગ વિડીયો ચેલેન્જ વિડીયોના ખેતરમાં સ્ટાર્ટ કરેલો છે। તો આજે આપણે બ્લોગ વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ કે રમત ગમતનું મહત્વ। તો મિત્રો આપણા દેશની અંદર બધી જગ્યાઓએ નેશનલ બરાબર, નેશનલ લેવલે, રાજ્ય લેવલે, જિલ્લા લેવલે, સ્કૂલ લેવલે તથા બધી બરાબર, મતલબ કે ટૂંકની અંદર મતલબ કે દરેક જગ્યાએ નેશનલ લેવલ સુધી બરાબર રમત ગમતનું જે મહત્વ જે છે એ ત્યાં સુધી બાળકો તથા નાનાથી માંડીને મોટા સુધી બધાય આપણે નેશનલ લેવલ સુધી મતલબ કે અલગ અલગ રમતોની અંદર ભાગ લઈ, જેને જેવી રીતના જે એની અંદર પસંદ હોય જે રમતગમતની અંદર સ્પોર્ટમાં, તો તેમાં ભાગ લઈ અને પોતાની આપણે મનની ઈચ્છા દ્વારા એ પોતાનું મનોબળ સાથે મતલબ કે ત્યાં નેશનલ લેવલ સુધી પહોંચે છે। તો મારું કહેવાનું એટલું જ છે કે રમતગમતની આપણું જે મહત્ત્વ જે છે આપણા દેશની અંદર, આપણા ભારત દેશની અંદર રમતગમતનું જે મહત્ત્વ જે છે તે ઘણા બધા બાળકો જે છે સ્કૂલમાંથી તથા આ તે કોલેજ આ તે નેશનલ લેવલ સુધી બરાબર ત્યાં નેશનલ લેવલ સુધી જાય છે। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ તે બધા નાનાથી માંડીને મોટા સુધી બરાબર જે બધાય બરાબર કોલેજના હોય કે પછી સ્કૂલના હોય, આ તે ધીમે પેલા સ્કૂલની અંદર થાય, સ્કૂલના વિદ્યાર્થી હોય તો પછી તાલુકાની અંદર મતલબ કે ગોહી થાય બરાબર, કોમ્પિટિશન બરાબર, એટલે કે સ્પર્ધા થાય અને જેમાં જેની જીત થાય એ આગળના મતલબ કે તબક્કા સુધી ત્યાં પહોંચે। તો તાલુકાની અંદર થાય જીત એટલે જિલ્લામાં જાય, જિલ્લામાં પાસ થાય એટલે રાજ્ય લેવલે જાય, રાજ્ય લેવલે પાસ થાય તો નેશનલ લેવલ સુધી આપણે છે અલગ અલગ રમતો સાથે વિદ્યાર્થી મિત્રો તથા નાનાથી માંડીને મોટા જે બધા છે બરાબર ચાહકો, આ તે હું તે ચાહકો કહું છું બરાબર, તે બધા મિત્રો કે રમત ગમતનું અંદર ભાગ લે છે અને મનોબળ સાથે અને મનપસંદની મતલબ કે રમતો દ્વારા આપણે પોતાનો વિજય મેળવે છે। તો આપણા દેશની અંદર રમત ગમતનું જે મહત્વ જે છે મિત્રો ખૂબ જ રહેલું છે અને દરેક સ્પર્ધાની અંદર મોટા ભાગે ભાગ લેતા હોય છે વિદ્યાર્થીઓ। સ્કૂલમાં સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે ત્યારે પણ ભાગ લેતા હોય છે અને ત્યારે પણ શિક્ષકો કહેવામાં આવે છે, શિક્ષકો દ્વારા કે સ્પોર્ટ ડેનું મહત્વ સમજાવવામાં આવે છે। આ તે ઘણું બધું જે છે સ્પોર્ટ ડે શું છે અને રમત ગમતનું મહત્વ શું જે છે એ સમજાવવામાં આવે છે। અને આપણા દેશની અંદર વાત કરવા જઈએ તો મિત્રો આપણા દેશની અંદર તો અલગ અલગ રમતો જે છે મતલબ કે ક્રિકેટ છે, પછી કબડ્ડી છે, ખોખો છે, વોલીબોલ છે, પછી ફૂટબોલ છે, પછી ફૂલ રેકેટ, આ તે અન્ય નાનેથી મોડીને મોટી રમતો સુધી આપણે જે બાળકો કહો કે ચાહકો કહું, હું તો મારા વિડીયોની અંદર ચાહક મિત્રો કહું છું એટલે ચાહક મિત્રોનો શબ્દનો યુઝ કરીશ। તો જે ચાહક મિત્રો જે છે એ નાનાથી મોડીને મોટી રમતો સુધી મતલબ કે જે છે એ મનપસંદની રમતો સાથે પોતાનું મનોબળ સાથે મતલબ કે ધ્યેય એક નક્કી કરીને જાય છે કે મારે આ જગ્યાએ પહોંચવું છે, આ લક્ષ્ય હોય એમનું બરાબર કે હું આ જગ્યા પર પહોંચીને જ રહીશ એમ, એવું મોટું ધ્યેય રાખી દે તો એ મતલબ કે મનથી હારી જાય તો એનું કામ નથી બરાબર। મનથી એવું હોવા જોઈએ કે આ જગ્યા પર હું પહોંચીશ બરાબર, પોતાના ધ્યેય સાથે વિદ્યાર્થી મિત્રો ચાહક મિત્રો જે છે એ રમત ગમતની અંદર ભાગ લેતા હોય છે અને પોતાનું લક્ષ્ય જે છે ત્યાં સુધી ધ્યેય જે છે ત્યાં સુધી આપણે પહોંચતા હોય છે અને એમના માતા પિતાનું નામ તથા સ્કૂલનું નામ તથા કોલેજનું નામ તથા ગામનું નામ પણ રોશન કરતા હોય છે। રાજ્ય લેવલ, નેશનલ લેવલ સુધી જાય તો ત્યાં રાજ્ય લેવલ, નેશનલ લેવલ કે તાલુકા લેવલ કે પછી જિલ્લા લેવલ સુધી જાય તો અલગ અલગ પ્રકારના તેમને ઇનામો પણ આપવામાં આવતા હોય છે અને જેમ જેમ એમને આગળ જાય એમ સ્પોર્ટના તથા વિવિધ નેશનલ લેવલ સુધીના આપણે સર્ટિફિકેટ જે છે એ આપવામાં આવતા હોય છે અને સારી એવી મતલબ કે સારી રીતે એમને ઇનામ પણ આપવામાં આવે છે અને સર્ટિફિકેટ પણ આપવામાં આવતા હોય છે અને મતલબ કે તેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે અને સ્પોર્ટ ડેનું મતલબ કે ઉજવણી પણ સ્કૂલોની અંદર હાથે કરવામાં આવે છે અને શિક્ષકો જે પણ છે મિત્રો એ શિક્ષકો પણ સમજાવવામાં આવે છે અને શિક્ષકો પણ તમને પ્રેરિત કરે છે કે તમે આગળ જાઓ। અત્યારે સ્કૂલની અંદર લો, પછી તાલુકાની
તાલુકાની અંદર લો, પછી જિલ્લાની અંદર જેમ જેમ તમે પાસ થતા જાઓ આગળ એમ કરતા કરતા તમે નેશનલ લેવલ સુધી પહોંચી જાઓ અને સારું એવું તમારા મા બાપનું નામ રોશન કરો, સ્કૂલનું નામ રોશન કરો, ગામનું નામ રોશન કરો, બરાબર. તો બસ સ્પોર્ટ ડે નું મતલબ કે ખૂબ મહત્વ રહેલું છે આપણા દેશની અંદર, આપણા ભારત દેશની અંદર. તો ભારત દેશની અંદર વાત કરવા જઈએ તો મિત્રો જે ક્રિકેટ છે, બરાબર, ક્રિકેટ આપણા ભારત દેશની અંદર મોટા ભાગે મતલબ કે એનું મહત્વ વધારે રહેલું છે, બરાબર. કારણ કે ક્રિકેટ બધાનું ફેવરેટ રમત છે. ક્રિકેટ એટલે કે ક્રિકેટ એમ કે તો બધા ચાહક મિત્રો આ તે છે, બરાબર, બાળકો આ તે બધા, બરાબર. તો ફેવરેટ બધામાં વધારે જોવા જઈએ તો ક્રિકેટ જે છે એ આપણું ફેવરેટ છે આપણા દેશનું એમ કે તો પણ ચાલે, બરાબર. તો બધાનું અલગ અલગ હોય પણ મોટા ભાગે તો ક્રિકેટનું વધારે જોવા મળે છે મનપસંદ, બરાબર છે. ક્રિકેટ તથા અન્ય જે મિત્રો રમતો જે છે એ રમતો સાથે બધાય પોતાની ઈચ્છા પ્રમાણે, બરાબર, રમતો આજે છે એની અંદર ભાગ લેતા હોય છે. તો ખાસ તો આપણે કબડ્ડી છે, ખોખો છે, વોલીબોલ છે, ફૂટબોલ છે, આ તે બીજી અન્ય ઘણી બધી જે રમતો જે છે એની અંદર પોતાની મનપસંદની જે રમતો સાથે જે બાળકો, જે ચાહકો જે છે એ પોતાના લક્ષ્ય અને ધ્યેય સુધી પહોંચતા હોય છે અને સારું એવું મતલબ કે ઇનામ મેળવતા હોય છે અને સર્ટિફિકેટ પણ મેળવતા હોય છે અને દેશ લેવલ સુધી રમવા જતા હોય છે, બરાબર. તો આપણા દેશની અંદર સ્પોર્ટનું વધારે મહત્વ છે, રમતગમતનું વધારે મહત્વ છે અને દરેક સ્કૂલો તથા કોલેજોની અંદર જે રમવામાં સ્પોર્ટ ડે આતે પીટી જે એમનો સ્પેશિયલ વિષય આવે છે રમતગમતનો, જે સ્કૂલની અંદર પણ હોય છે અને કોલેજની અંદર પણ હોય છે, જેને ટૂંકમાં પીટીનો વિષય કહેવામાં આવે છે, બરાબર. તો પીટી એટલે કે રમતગમતનો સ્પેશિયલી વિષય હોય છે, બરાબર. તો ત્યાં એ વિષયનો આધારે ભણવામાં આવે છે અને અલગ અલગ રીતે એમના શિક્ષકો દ્વારા, એ વિષયના શિક્ષકો દ્વારા તાલુકા લેવલ, જિલ્લા લેવલ, નેશનલ લેવલ અને રાજ્ય લેવલ સુધી, મતલબ કે રાજ્ય લેવલ ને જિલ્લા લેવલ તથા નેશનલ લેવલ સુધી છેક પહોંચવામાં આવે છે અને મતલબ કે જેમ જેમ પાસ થાય એમ આગળ વધવામાં આવે છે અને સારું એવું નામ રોશન કરે અને સારું એવું ઇનામ મેળવે છે તથા સર્ટિફિકેટ પણ મેળવે છે, બરાબર. તો દરેક સ્કૂલ કોલેજોની અંદર પણ સ્પોર્ટ ડે નું મહત્વ તે સમજાવવામાં આવે છે અને આગળ જે છે બાળકોને મનપસંદનું હોય તો આગળ જેમ જેમ પાસ થાય એમ આગળ લઈ જવામાં આવે છે અને ખૂબ સારું એવું માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે. અને મિત્રો આપણે વાત કરવા જઈએ તો ક્રિકેટ, બરાબર, આપણા દેશની અંદર ક્રિકેટ જે છે એ બધાને ફેવરેટ મતલબ કે પસંદ છે, બરાબર. ક્રિકેટ જે રમત છે એ બધાને પસંદ છે, બરાબર. તો ક્રિકેટ જે રમત છે મિત્રો, બરાબર, એ અમારે જ્યારે મેચ હોય, બરાબર, ત્યારે અલગ અલગ રાજ્યો વચ્ચે મેચ હોય, બરાબર, દેશ વચ્ચે, બરાબર, દેશ વચ્ચે જ મેચ હોય છે, બરાબર. અલગ અલગ દેશ, પાકિસ્તાન, ભારત કે પછી અફઘાનિસ્તાન, આ તે ભારત, બરાબર, આ તે અલગ અલગ એની અંદર, બરાબર, રાજ્યો તથા દેશની વચ્ચે જે મેચો રમવામાં આવે છે ત્યારે બધા મનપસંદ બધા એક જગ્યા પર ભેગા થાય અને એ મેચ જોવામાં આવે છે અને ખુશીનો માહોલ, જીતે ત્યારે ખુશીનો માહોલ થાય છે, બરાબર. અને અમારે ત્યાં હું ખુદ વાત કરું તો મેં તમને આપણા જે વ્લોગ વિડીયો જે છે, અમુક વ્લોગ વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે મેચ હોય ત્યારે આપણે બધા ફળિયાના જે એક વાહના બધા મતલબ કે જે છે ભાઈઓ, બધા કાકા બાપાના ભાઈઓ જે છે, બરાબર, તે બધા ભેગા થાય છે અને મેચ જોવા માટે ભેગા થાય અને સારી રીતે મેચ જોવે અને આનંદ માણે છે, બરાબર. તો ક્રિકેટનું પણ ખૂબ સારું એવું મહત્વ છે આપણા દેશની અંદર અને આપણો દેશનું પણ નામ રોશન થાય અને બધી રીતે પર આગળ જાય, બરાબર, અને આગળ વધે ને ખૂબ પ્રગતિ કરે, બરાબર. તો બસ મિત્રો, રમતગમતનું આ તે મને થયું કે બ્લોગ વિડીયો જે છે આપણે ચાહકો માટે શૂટિંગ કરી, જેનાથી કંઈક નવું શીખવા મળે અને કંઈક રમતો માટે પ્રેરિત થાય, જેના લીધે બ્લોગ વિડીયો જોઈને કોઈક આગળ જે રમતગમતનું થોડું ફાવતું હોય તો એને પસંદ કરી અને આગળ ભાગ લે અને એમ કરતા કરતા નેશનલ લેવલ સુધી પહોંચે અને સારું એવું સર્ટિફિકેટ મળે તથા સારું એવું ઇનામ મળે અને મા બાપનું નામ રોશન કરે તથા બધાનું, ગામનું નામ બધાનું રોશન કરે, બરાબર. તો બસ મિત્રો, આજનો જે બ્લોગ વિડીયો જે છે એ આટલે આપણે ટૂંકમાં પૂરો કરીશું. બ્લોગ વિડીયો જે છે વધારે લાંબો થઈ જશે તો બ્લોગ વિડીયો જે છે તમને જોવાની પણ મજા નહીં આવશે. તો આજનો બ્લોગ વિડીયો જે છે બસ આટલે આપણે ટૂંકમાં પૂરો કરીશું. તો મળશું કાલે નવા અંદાજમાં, નવા બ્લોગ વિડીયો સાથે, નવી અપડેટો સાથે. મળીએ કાલે નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.